ખેડા નડિયાદ મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવદુર્ગા ગરબા મહોત્સવ 2025નું ભવ્ય આયોજન। નવદુર્ગા ગરબા મહોત્સવના પાસ બુકિંગ માટે કાર્યાલયનો ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, સંતરામ મંદિરના સંત નિર્ગુણદાસ મહારાજ, સ્વામિનારાયણ મંદિરના સંત અંબા આશ્રમના ગોપાલ મહારાજ તેમજ ભાજપ પ્રમુખ નયનાબેન પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। ખેડા જિલ્લાના તેમજ નડિયાદના ખેલૈયાઓને આ ગરબા મહોત્સવમાં પાસ બુકિંગ માટે અપીલ કરાઈ। નવદુર્ગા ગરબા મહોત્સવ 2025 અંતર્ગત બીજા વર્ષે મંગલમય પ્રવેશમાં સદાતન આધુનિક સુવિધાઓ સાથે ગાંધી ફાર્મ ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે 4 લાખ સ્ક્વેર ફૂટથી વધુના વિશાળ મેદાનમાં 25,000 ખેલૈયાઓ એક સાથે ગરબા રમી શકશે। આયોજકોએ 7,000 પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા કરી છે। સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। ફાયર સેફ્ટીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આયોજકોએ મેડિકલ ટીમ અને હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવી છે। વાહન પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। મેદાનમાં 30 ફૂટ સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે। કાર્યક્રમનું ડિજિટલ માધ્યમો દ્વારા પણ પ્રચાર કરવામાં આવશે। રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। माँ दुर्गा नवरात्रि महोत्सव એટલે माँ शक्ति चेरिटेबल ट्रस्ट द्वारा आयोजित आ नवरात्रि महोत्सव 2 વર્ષ आ ग्राउंड पर पीपलग रोड पर पूर्ण थया छे અને આ ત્રીજા વર્ષે આ નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર આખા ખેડા જિલ્લામાંથી અને બહારથી પણ 25,000 થી ઉપર ખેલૈયાઓ આવતા હોય છે અને સમગ્ર 9 દિવસ માં અંબાની આપણે આરતી કરી અને એમની આશીર્વાદ લેતા હોઈએ છે। ત્યારે આ નવરાત્રિ મહોત્સવની અંદર દર વખતે અમે જે આયોજન કર્યા છે એની અંદર આયોજન મુજબ જે ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એ બધી બાબતોને ધ્યાને રાખીએ। સાથે સાથે જોનારા પણ સારી રીતે એને માણી શકે એવું એક આખું આયોજન મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ વખતે પણ ખૂબ સુંદર સુવિધાઓ હશે અને ગયા વખત કરતાં પણ અમે એની અંદર ઘણા બધા સુધારા કરી અને આ વખતે નવા આયોજન સાથે આ નવરાત્રિ મહોત્સવ કરી રહ્યા છે। બેન પલક પણ આ ગરબાની અંદર તમને ગરબાની રમઝટ મનાવશે અને એના પણ તમે જોઈ શકો છો કે ફોલોઅર્સ એટલા બધા જે વધી રહ્યા છે। એટલે આ ખૂબ ફેમસ જગ્યા હવે
થઈ ગઈ છે અને આ સમગ્ર નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખૂબ શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ મહોત્સવ પતે એના બધા જ આયોજન કરવામાં આવશે. પણ પ્રજાની ડિસિપ્લિન ખૂબ જરૂરી છે અને સાથે સાથે ખેલૈયાઓની પણ ડિસિપ્લિન ખૂબ જરૂરી છે. તો આ ડિસિપ્લિન જે મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ દ્વારા જે આયોજન કરવામાં આવે એની અંદર સાથ અને સહકાર આપે. અમે બને એટલો તમને મદદરૂપ થવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું. પણ આ નવરાત્રિ મહોત્સવ એક માતાજીનો આપણો તહેવાર છે અને આ તહેવારની અંદર આપણને ખૂબ શક્તિ મળે અને આપણા જીવનની અંદર આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી દરેકને હું શુભકામનાઓ આપું છું. સાથે સાથે મા અંબા આપણને આશીર્વાદ આપે અને આપણે ખૂબ પ્રગતિ કરીએ એવી આશા સાથે આ નવરાત્રિ મહોત્સવની આજે અહીંયા પીપલગ રોડ ઉપર ખીચડીની બાજુમાં ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. તો આજથી બુકિંગની શરૂઆત કરવામાં આવશે.